દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. લીવરને લગતા હેપેટાઇટિસ રોગ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી હેપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. લીવર એ લોહીમાંથી ઝેરી તત્વોને સાફ કરવાની સાથે ખોરાકને પચાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. જોકે આ રોગનો ભોગ બનેલા લોકોના લીવરમાં બળતરા સાથે લીવર ખરાબ સ્થિતિમાં બની જાય છે. આ એક ગંભીર અને જીવલેણ રોગ છે, જેની સારવાર સામાન્ય દર્દીઓ માટે પણ ખૂબ ખર્ચાળ છે. ત્યારે આ રોગથી બચવા માટે જરૂરી કયા પગલાઓ લેવા જોઈએ, આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. પ્રાઇમ હોસ્પિટલ રાજકોટના ગેસ્ટ્રોલોજિસ્ટ અવલ સાદીકોટે અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લીવરના રોગ ખૂબ વધુ તીવ્ર ગતિથી સામે આવી રહ્યા છે. જરૂર છે કે દરેક લોકો લીવરને ઓળખે અને તે મુજબનું કાર્ય કરે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં લીવરને લઈ જે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે, તેના કારણે લીવરની બીમારી દિન પ્રતિદિન વધી રહી છે. લીવર એ અવયવ છે કે જેને ગંભીરતાથી લેવામાં ન આવે તો તે જીવલેણ નીવડી શકે છે. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર અવલ સાદીકોટ જે અહીં રાજકોટમાં પ્રાઇમ હોસ્પિટલમાં ડાયરેક્ટર અને હિપેટોલોજીસ્ટ એટલે કે લીવરના નિષ્ણાત તરીકે સેવા આપું છું. આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે આપણે લીવર વિશે થોડી વાતો કરીએ. તો આ સવાલ ખૂબ જ અગત્યનો છે કે લીવરના રોગો વિશે વાતો શું કામ કરવી જોઈએ, શા માટે એને ગંભીરતાથી લેવા જોઈએ. તો આખા વિશ્વના આંકડા જોઈએ તો વિશ્વમાં દર વર્ષે જેટલા મૃત્યુ થાય છે એમાંથી 4% મૃત્યુ લીવરની બીમારીને લીધે થાય છે. આંકડામાં બીજી રીતે જોઈએ તો દર વર્ષે લગભગ 20 લાખ લોકો લીવરની બીમારીને કારણે મૃત્યુ પામે છે. મોટાભાગના લોકોએ હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હોય એ સાંભળ્યું છે કે બ્રેઇન સ્ટ્રોકને લીધે મૃત્યુ પામતા હોય એ સાંભળ્યું છે. પણ લીવરને લીધે મૃત્યુ પામવાની વાતો સમાજમાં કે લોકોમાં એટલી જાણીતી નથી. પણ આ આંકડો ખૂબ મોટો છે અને એટલા માટે જ લીવરના રોગો સાયલન્ટ કિલર તરીકે વર્તે છે. જાણબાર જ એ બીમારી થઈ જાય છે અને મૃત્યુ પામે છે. એટલા માટે એને ગંભીરતાથી લેવા જોઈએ. લીવરના રોગો મુખ્યત્વે 2 પ્રકારના કહી શકાય. એક ટૂંકા ગાળામાં ઉદ્ભવતી લીવરની બીમારી, જેને એક્યુટ ઇલનેસ અથવા એક્યુટ હિપેટાઇટિસ કહેવાય, અને બીજી લાંબા ગાળા સુધી ચાલતી રહેતી લીવરની બીમારી, ક્રોનિક લીવર ડિસીઝ અને ક્રોનિક હિપેટાઇટિસ કહી શકાય. ટૂંકા ગાળાની બીમારી ઘણા બધા લોકોએ અનુભવી કે જોયેલી હોય છે, જે સામાન્ય રીતે કમળા તરીકે પ્રકટ થાય છે, જે આ સિઝનમાં ખૂબ વધારે જોવા મળે છે. પણ લાંબા ગાળાની બીમારી છે કે જે મુખ્યત્વે મૃત્યુનું કારણ બને છે અને જેમાં લીવરનું ડેમેજ એક હદ કરતાં આગળ ના વધે ત્યાં સુધી દર્દીને પોતાને પણ જાણ નથી હોતી કે એને લીવરની બીમારી છે, અને એક હદ કરતાં આગળ વધી જાય પછી ઘણી વખત સારવારમાં મોડું થઈ ગયું હોય. તો ટૂંકા ગાળાની બીમારી, ટૂંકા ગાળાનો લીવરનો સોજો, એક્યુટ હિપેટાઇટિસ, મુખ્યત્વે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ E આ બંને વાયરસના ચેપથી વધારે જોવા મળતો હોય છે. આ વાયરસ ફીકો ઓરલ રૂટ એટલે કે દૂષિત ખોરાક, દૂષિત પાણી એનાથી શરીરમાં, પેટમાં પ્રવેશે છે અને એમાંથી લીવરમાં જઈ લીવરમાં સોજો કરે છે. આવા દર્દીને શરૂઆતમાં 1-2 દિવસ તાવ, તૂટ, કળતર, ઉલટી, ઉબકા એવું થાય અને પછી કમળાના લક્ષણો, પીળી આંખો, પીળો પેશાબ જોવા મળે છે. આ મોટાભાગના દર્દીઓ વ્યવસ્થિત રીતે 4 થી 6 અઠવાડિયામાં રિકવર થઈ જાય છે. ભાગ્યે જ આ પ્રકારના કમળામાંથી કમળી થાય છે અને જો કમળી થાય તો એ ઘણા કેસમાં જીવલેણ નીવડી શકે છે. આ ઉપરાંત ટૂંકા ગાળાનો લીવરનો સોજો અમુક પ્રકારની દવાઓથી, જેમ કે ટીબીની દવાઓ ક્યારેક લેવાથી, ક્યારેક વધારે પડતા પેરાસિટામોલ કે દુખાવાની દવાના સેવનથી, અને ઘણી વખત જે બજારમાં લોકલ આયુર્વેદિક દવાઓ પડીકી ફાકી મળતી હોય છે કે જે કંઈ ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ થયેલી નથી હોતી કે જે કોઈ સ્ટાન્ડર્ડ આયુર્વેદિક કંપની દ્વારા બનાવવામાં નથી આવેલી હોતી, આવી દવાઓના સેવનથી પણ લીવરનો સોજો ટૂંકા ગાળાનો આવી શકે છે. લાંબા ગાળાનો લીવરનો સોજો, ક્રોનિક લીવર ડિસીઝ કે ક્રોનિક હિપેટાઇટિસ, મુખ્યત્વે હિપેટાઇટિસ B વાયરસના ચેપથી, જેને સામાન્ય લોકો ઝેરી કમળા તરીકે ઓળખે છે, હિપેટાઇટિસ C વાયરસના ચેપથી થઈ શકે છે, દારૂના સેવનથી થઈ શકે છે, અને આજકાલ જે સૌથી વધારે અમે જોઈએ છીએ એ લીવરમાં ચરબીનું જમા થવું એટલે કે ફેટી લીવરથી પણ લાંબા ગાળાનો લીવરનો સોજો અને પરિણામે લીવરનો સડો એટલે કે સિરોસિસ થઈ શકે છે. તો આજકાલ અમારી પાસે આવા ઘણા દર્દી આવે છે કે જેમણે કોઈ બીજા કારણસર, માની લો કે પથરીનો દુખાવો થયો કે બીજી કઈ તકલીફ થઈ, જેના માટે સોનોગ્રાફી કરાવી અને એમાં ફેટી લીવર આવ્યું. ધીમે ધીમે લોકોમાં અને મેડિકલ પ્રેક્ટિશનર્સમાં પણ આ ફેટી લીવર પ્રત્યે જાગૃતતા વધતી જાય છે. છતાં ઘણા બધા લોકો અને ઘણા બધા મેડિકલ પ્રેક્ટિશનર્સ હજી ફેટી લીવરને ગંભીરતાથી લેતા નથી અને જોઈને એવું માને છે કે ફેટી લીવર તો આવે, એમાં કશું કરવાનું નથી. એનું કારણ એ છે કે ફેટી લીવર દર્દીને પોતાને કોઈ તકલીફ ત્યાં સુધી નથી આપતું જ્યાં સુધી એ ખૂબ આગળ વધી જાય. પણ આ ફેટી લીવર આગળ જતા લીવર સિરોસિસ એટલે કે લીવરનો સડો કરી શકે છે.
આજની તારીખમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ના આંકડા જોઈએ તો લીવર સિરોસિસ થવાનું પ્રથમ નંબરનું કારણ હવે આલ્કોહોલ એટલે કે દારૂ નથી. હવે એ ફેટી લીવર છે જે પહેલા નંબરે આવે છે, આલ્કોહોલ બીજા નંબરે છે. એટલે આ ફેટી લીવર એક એવો સાયલન્ટ કિલર છે કે દર્દી કે માણસ એવું માનતો હોય કે મને કોઈ વ્યસન નથી, માત્ર થોડી મેદસ્વીતા છે, પેટ વધારે છે, લીવરમાં ચરબી છે તો મને કંઈ નથી થવાનું, પણ એવું નથી. બીજું, આ ફેટી લીવર માત્ર લીવરની નહીં, એની સાથે બીજી ઘણી બીમારી લઈને આવે છે. ફેટી લીવરના દર્દીને ડાયાબિટીસનું જોખમ વધારે હોય, હૃદય રોગનું જોખમ વધારે હોય, સ્ટ્રોક આવવાનું જોખમ વધારે હોય અને કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. એટલે જો તમારી સોનોગ્રાફીમાં ફેટી લીવર આવ્યું હોય તો આજે જ નિષ્ણાતનો અભિપ્રાય લઈ એના માટે ખૂટતું કરવું જોઈએ. લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ઝેરી કમળાનો કોઈ ઈલાજ નથી. અમારી પાસે એવા દર્દી આવે છે કે જેને 10 વર્ષ 15 વર્ષ પહેલા ઝેરી કમળાનું નિદાન થઈ ગયું હોય પરંતુ એ સારવાર નથી લેતા હોતા. અમે એમને પૂછે કે ભાઈ આ નિદાન કર્યું તો સારવાર કેમ નથી લીધી? તો કે અમને એવો જવાબ મળ્યો હતો કે આની કોઈ સારવાર હોતી નથી. આ ખોટી માન્યતા છે. ઝેરી કમળાની ખૂબ સરસ અને અકસીર દવાઓ અવેલેબલ છે દુનિયામાં. ઇનફેક્ટ આજે દુનિયામાં ઝેરી કમળાની એવી દવા છે કે જે જો તમે નિયમિત ડૉક્ટરની સલાહ પ્રમાણે લો તો એ ફેલ જતી નથી. ઝેરી કમળાને દવાથી પૂરેપૂરો કાબૂમાં કરી શકાય છે અને આ જ ઝેરી કમળો જો તમે દવા ના કરાવો તો આગળ જતા લીવર સિરોસિસ અને લીવર કેન્સર સુધીની ગંભીર બીમારીઓ કરી શકે છે જે જીવલેણ પણ નીવડી શકે છે. તો લીવર સિરોસિસ એટલે નોર્મલ લીવર જે હોય જે ખૂબ સોફ્ટ હોય અને એની જે સાઇઝ હોય, લીવર સિરોસિસમાં લીવરની સાઇઝ નાની થઈ જાય, લીવર સંકોચાઈ જાય, તેમજ લીવર કડક થઈ જાય, કઠણ થઈ જાય. આને કારણે દર્દીને શું થઈ શકે? તો આવા દર્દીઓ લોહીની ઉલટી, કમળો, પગમાં સોજો, પેટમાં પાણી ભરાય, પેટ ફૂલી જાય, વારંવાર કમળી થાય જેને અમે એન્સેફેલોપેથી કહીએ. ઇવન લીવરની બીમારી ખૂબ આગળ વધે તો એ લીવરની બીમારીને કારણે, સિરોસિસને કારણે એની અસર કિડની ઉપર પણ આવે અને કિડનીનો સોજો આવી જાય. આ બધા લક્ષણો લીવર સિરોસિસના લક્ષણો છે અને એક વખત દર્દીને આ બધા લક્ષણો આવે પછી મેડિકલ મેનેજમેન્ટ, સારામાં સારી સારવાર કરવા છતાં આ સિરોસિસ પૂરેપૂરું રિવર્સ કરી શકાતું નથી અને આવા ઘણા દર્દીનો જીવનકાળ ટૂંકા સમયમાં પૂરો થઈ જાય છે. તો લીવર સિરોસિસ વાળા દર્દી, ખાસ કરીને જેને પેટમાં પાણી ભરાતું હોય, પગમાં સોજા આવતા હોય, એ લોકોએ એક વસ્તુ, એક ઘટક ખોરાકમાંથી ટાળવો જોઈએ, એ છે નિમક. આવા દર્દીઓ જેટલું નિમક ઓછું લેશે એટલું એ કુદરતી રીતે દવા વગર આ સોજા અને પેટના પાણીના કાબૂમાં લાવી શકશે અથવા એને દવાની જરૂર ઓછી પડશે. એ ઉપરાંત બીજો ઉપયોગી ખોરાક જે લીવર સિરોસિસ માટે છે એ છે પ્રોટીન. પ્રોટીન જે વેજીટેરિયન સોર્સમાંથી મળે, એટલે કે કઠોળ છે, બ્રોકોલી છે, પનીર છે, આ બધી વસ્તુઓનું વધારેમાં વધારે માત્રામાં સેવન કરવું જોઈએ. જો સિરોસિસવાળા દર્દીને સાથે ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસની પરેજી કરવી જોઈએ. જો સિરોસિસવાળા દર્દીમાં મેદસ્વીતા હોય, વજન વધારે હોય તો વજન ઘટાય એ પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને વ્યસન હોય તો વ્યસનથી દૂર લેવું જોઈએ. તો બાયોપ્સી એટલે સામાન્ય માણસોના મગજમાં હંમેશા એવું આવતું હોય છે કે બાયોપ્સી એટલે કેન્સર, પણ એવું નથી. જેમ આપણે લોહીનું પરીક્ષણ કરવા માટે બ્લડનું સેમ્પલ લઈએ, એવી રીતે શરીરના અંદરના અવયવમાંથી જો કોઈ સેમ્પલ લેવાનો થાય તો એને બાયોપ્સી કહેવાય. આપણે લીવરની અંદરથી સેમ્પલ લઈએ તો એને લીવર બાયોપ્સી કહેવાય. લીવરના એવા ઘણા બધા રોગો છે કે જેનું નિદાન આપણને લીવર બાયોપ્સી આપી શકે છે. આ એક સિમ્પલ ડે કેર એટલે કે દાખલ થવાની જરૂર ના પડે એવી પ્રક્રિયા છે. એના માટે એક સ્પેશિયલ પ્રકારની સોય આવે જે સોનોગ્રાફીના ગાઈડન્સથી અહીંયા બહારથી આપણે પંચર કરી અને એમાંથી સેમ્પલ લઈ શકીએ છીએ. 2 કલાકમાં દર્દી ઘરે જઈ શકે છે. લીવર ઇલાસ્ટોગ્રાફી એક એવી તપાસ છે કે જે સોનોગ્રાફી પ્રકારની તપાસ કહી શકાય, પણ એનું સ્પેશિયલ એક મશીન આવે જે આપણી પાસે અવેલેબલ છે. એમાં લીવર કેટલું કઠણ થયું એ આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે. માની લો તમને ફેટી લીવર આવ્યું સોનોગ્રાફીમાં, હવે આ ફેટી લીવરમાં સિરોસિસ તરફ જઈ રહ્યું છે કે હજી નથી જઈ રહ્યું, તો એનો અંદાજો કેમ મેળવવો? તો એ માટે આપણે એક લીવર ઇલાસ્ટોગ્રાફીની તપાસ કરીએ જેમાં ખબર પડે કે આ લીવર અત્યારે આટલું કઠણ છે, એની સારવાર કરીએ અને પછી ફરી 6 મહિના કે 12 મહિના પછી ઇલાસ્ટોગ્રાફી કરીને જોઈએ કે લીવર કેટલું પોચું પડ્યું. આમ સારવારની સફળતાનો પણ એમાં અંદાજો મળે. આ ઉપરાંત બીજા દરેક ક્રોનિક પ્રકારના લીવર ડિસીઝમાં આપણે ઇલાસ્ટોગ્રાફીનો સહારો લઈ શકીએ લીવર કેટલું કઠણ છે કે કેટલું પોચું છે એ જોવા માટે. કે હજી લીવર ટ્રાન્સપ્લાન્ટને લઈને લોકોમાં ખૂબ બધો ભય પ્રવર્તે છે અને ગેરમાન્યતા પ્રવર્તે છે. મોટાભાગના લોકો હજી એવું માને છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે બહુ મોટું ઓપરેશન, આપણા ઇન્ડિયામાં થતું નથી, થાય છે તો સક્સેસફુલ નથી અથવા તો બહુ મોંઘું ઓપરેશન છે. એવું નથી. લીવર ટ્રાન્સપ્લાન્ટ ભારતમાં ઘણા બધા સેન્ટર્સમાં થાય છે
અને જો વ્યવસ્થિત રીતે દર્દી સિલેક્શન કરવામાં આવે તો આમાં સક્સેસ રેટ 85 થી 90% સુધી, અમુક સેન્ટરમાં અત્યારે 95% સુધી સફળતાનો રેટ એમાં જોવા મળે છે. જે ટૂંકા ગાળાની લીવરની બીમારી છે, એક્યુટ હેપેટાઇટિસ, એવા દર્દીમાં મુખ્યત્વે જેને કમળામાંથી કમળી થઈ હોય એમાં જ લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. જે ક્રોનિક લીવર ડિસીઝ, લાંબા ગાળાની લીવરની બીમારી છે, એમાં એક વખત સિરોસિસ થઈ જાય અને સિરોસિસને કારણે આ પેટમાં પાણી ભરાવવું, સોજા આવવા, કમળી થવી, કિડની ઉપર સોજો આવવો, આ બધા લક્ષણો ચાલુ થાય કે તરત એવા દર્દીઓએ લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે વિચારવું જોઈએ. સમયસર કરેલું લીવર ટ્રાન્સપ્લાન્ટ વધારે સારું પરિણામ આપે છે. જો આપણે એ નિર્ણય લેવામાં મોડું કરીએ તો બધી વસ્તુ સરખી હોવા છતાં પરિણામ નબળું મળે છે. શરૂઆતમાં પણ આપણે જેમ ચર્ચા કરી એમ કે લીવર શરીરનું એક ખૂબ જ મહત્વનું અંગ છે. કમનસીબે આપણે હૃદયને અને બીજા બધા અવયવને જેટલી આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એટલું લીવરને નથી આપતા. બીજો પ્રોબ્લેમ લીવરનો એ છે કે એનો રોગ એક હદથી આગળ ના વધે ત્યાં સુધી સાયલન્ટ રહે છે. એટલે જો તમારે મેદસ્વીતા હોય, ડાયાબિટીસ હોય, તમે વ્યસન ધરાવતા હોય, કુટુંબમાં કોઈને ઝેરી કમળો કે વારંવાર કમળો થતો હોય તો કોઈ લક્ષણની રાહ જોયા વગર આજે જ એના બેઝિક પરીક્ષણો કરાવવા જોઈએ. કેમ કે જો લીવરની બીમારીની જલ્દી ખબર પડે તો એને રોકી શકાય છે. એ જ બીમારી જો મોડું થાય તો જીવલેણ નીવડે છે. હેલ્ધી રહો, હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરો, વજન કાબુમાં રાખો, વ્યસન મુક્ત રહો અને સારું લીવર અને સારી જિંદગી મેળવો. વોકહાર્ટ હોસ્પિટલના ગેસ્ટ્રો સર્જન ડોક્ટર પ્રફુલ્લ કામાણીએ અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ ફેટી લીવરના પ્રશ્નો દિન પ્રતિદિન વધી રહ્યા છે અને લોકોને ખ્યાલ નથી કે માનવ શરીર માટે લીવર એ એક્સિલેટર છે. જો લીવર અંગે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે. બીજી તરફ તબીબે જણાવ્યું હતું કે હાલ લીવરની બીમારી અત્યંત જીવલેણ પણ નીવડે છે કારણ કે યોગ્ય સારવારનો અભાવ તથા લીવરને લઈને જે ગેરમાન્યતાઓ છે તે લોકોમાં ખૂબ વધી છે. દર્શક મિત્રો, લીવર એ શરીરનું સૌથી મોટું અવયવ છે. લીવર એ ગાડીનું એક્સિલેટર હોય એવું કામ કરે છે. જો લીવર ફેલ થાય તો ગાડીને ધક્કા મારવા પડે છે. તેમ લીવર ફેલ થાય ત્યારે લીવરને સપોર્ટ આપવા માટે બહુ આપણી પાસે ઓછા ઓપ્શન હોય છે. એટલે લીવરમાં રોગો ન થાય એ બહુ જ જરૂરી છે. અને જેટલા પણ લીવરમાં રોગો થાય છે એમાં 80% રોગો માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ. તો આપણે એને 80% કેસમાં પ્રિવેન્ટ કરી શકીએ છીએ. લીવરમાં સોજો આવે એને હેપેટાઇટિસ કહેવાય છે. સોજો બહુ વધારે આવે પછી એમને કમળો થાય છે. તો એ હેપેટાઇટિસ થવાના મુખ્યત્વે કારણો દૂષિત પાણી, બરફ અને ચટણી જેમાંથી ઇન્ફેક્શન લાગતું હોય છે એમાંથી હેપેટાઇટિસ એ અને ઈ થાય છે, જેને સાદો કમળો કહેવાય છે. હેપેટાઇટિસ બી અને સી જે ટેટુઇંગ કરવાથી થાય છે તેમજ બ્લડ ચડાવવાથી થતો હોય છે. આ ઉપરાંત આલ્કોહોલ જે શનિ રવિ જલસા કરવાથી થાય છે એ આલ્કોહોલિક હેપેટાઇટિસ કહેવાય છે. એ રોકવો બહુ જ અઘરો છે. લિમિટેડ ઓપ્શન આપણી પાસે હોય છે. એવા દર્દીઓએ ખાસ ગંભીરતા લેવી જોઈએ. તેમજ જરૂર વગરની આયુર્વેદિક મેડિસિન કે જેનાથી પણ લીવરમાં સોજો આવી શકે છે તો એ ના લેવી જોઈએ. એક્યુટ હેપેટાઇટિસ એટલે કે થોડા દિવસમાં જ ઇન્ફેક્શન લાગ્યું હોય, એમને લીધે દર્દીને ભૂખ નથી લાગતી, શરૂઆતમાં તાવ આવે છે, પેટમાં દુખે છે, ઉલટી ઉપકા કરે છે અને ખૂબ જ થાક લાગે છે. એમને એક્યુટ હેપેટાઇટિસ કહેવાય છે. એક્યુટ હેપેટાઇટિસ થવાના કારણો દૂષિત પાણી, બ્લડ અને ટેટુઇંગથી થાય છે. આ એક્યુટ હેપેટાઇટિસ આપણે સારવાર આપીએ તો 3 થી 6 અઠવાડિયામાં મટી શકે છે. પણ જો હેપેટાઇટિસ બી અને સીને આપણે સારવાર ના લઈએ તો એ ક્રોનિક હેપેટાઇટિસમાં રૂપાંતર થાય છે. તેમજ આલ્કોહોલ કન્ટિન્યુ રાખીએ તો પણ ક્રોનિક હેપેટાઇટિસ થાય છે. 6 મહિનાથી ઉપરનો લીવરનો સોજો એમને ક્રોનિક હેપેટાઇટિસ કહેવામાં આવે છે. અને એ દર્દીઓ ભવિષ્યમાં એમને પેટમાં પાણી ભરાય છે, પગમાં સોજા આવે છે, લોહીની ઉલટી થાય છે અને કાળું સંડાસ આવે છે અને ઘણી વખતે મગજની સંતુલનતા ગુમાવી બેસે છે. તો આ ક્રોનિક હેપેટાઇટિસ અને સિરોસિસના લક્ષણો છે. સોનોગ્રાફીમાં જનરલી ફેટી લીવર આવે, ગ્રેડ 1 ફેટી લીવર આવે તો પણ આપણે સજાગ થવું જોઈએ. કારણ કે ગ્રેડ 1 ફેટી લીવર સાથે લીવરનો સોજો હોય, એસજીપીટી 75 થી ઉપર હોય તો આવા દર્દીઓને ભલે ઉંમર નાની હોય તો 40 વર્ષની ઉંમરે એમને કાર્ડિયાક પ્રોબ્લેમ થવાના જોખમ બહુ જ વધી જાય છે. ગ્રેડ 2 અને ગ્રેડ 3 ફેટી લીવરનું ખાસ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જો આપણે આ સારવાર ના કરાવીએ તો એમાંથી ક્રોનિક હેપેટાઇટિસ, સિરોસિસ અને લીવર કેન્સર થઈ શકે છે.
હેપેટાઇટિસ બી પોઝિટિવ HbCG પોઝિટિવ રિપોર્ટ આવે એટલે લગભગ પેરિફરીના ડૉક્ટરો મોટા સેન્ટર પર રિફર કરી દેતા હોય છે, કારણ કે ઝેરી કમળો 5% કેસમાં કોમ્પ્લિકેશનમાં જતું હોય છે કે જેવું લીવરમાં કેન્સર થઈ જવું, લીવર ફેલ થઈ જવું. તો હેપેટાઇટિસ બી ના થાય એના માટે ટેટોવિંગ ના કરાવવું જોઈએ, જરૂર ના હોય તો બ્લડ ના ચડાવવું જોઈએ, તેમજ હેપેટાઇટિસ બીની વેક્સિન ટાઈમસર લઈ લેવી જોઈએ. હેપેટાઇટિસ બી થાય પછી ઘણા બધા આપણી પાસે ઓપ્શન છે, એન્ટીવાયરલ દવાઓ પણ અવેલેબલ છે, બહુ સારી દવા છે, બહુ ઇફેક્ટિવ દવા છે અને બહુ મોંઘી પણ દવા નથી. એ દવાનો કોર્સ 5 થી 7 વર્ષ કે જરૂર પડે તો લાઈફ ટાઈમ પણ લેવો પડે છે. હેપેટાઇટિસ બી 95%માં એક્યુટ હેપેટાઇટિસ બી મટી શકે છે, ક્યોર થઈ શકે છે. પણ જો બીમારી આગળ વધી ગઈ હોય, હેપેટાઇટિસ બી સિરોસિસ થઈ ગયું હોય, તો આપણી પાસે ઘણા ઓછા ઓપ્શન હોય છે, પણ લાઈફ ટાઈમ દવા લેવાથી બીમારી બહુ આગળ વધી શકતી નથી. લીવર સિરોસિસ એટલે કે જે નોર્મલ લીવર છે એમાંથી ફેટી લીવર થાય છે, પછી લીવરમાં ફાઇબ્રોસિસ થાય છે અને લીવર સિરોસિસ થાય છે. એટલે કે લીવર સ્ટ્રંકન થઈ જાય, નાનું થઈ જાય, ચીમડાઈ જાય છે. હું એક વાત કરું તો આ લીલી દ્રાક્ષ છે, એમાંથી સૂકી દ્રાક્ષ થઈ ગઈ. આ ખારેક છે, એમાંથી ખજૂર થઈ જાય. લીલી દ્રાક્ષ સૂકી થઈ શકે છે, પણ સૂકી દ્રાક્ષ ક્યારેય લીલી નથી થઈ શકતી. એટલે એક વખત સિરોસિસ ડેવલપ થઈ ગયા પછી નોર્મલ લીવર થઈ શકતું નથી. જો આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ તો એને લાંબુ આયુષ્ય આપી શકીએ છીએ. લીવર સિરોસિસ થાય એટલે બોડીમાં ઘણા બધા કોમ્પ્લિકેશન થતા હોય છે, જેવા કે પગમાં સોજા આવે, પેટમાં પાણી ભરાય. તો આવા દર્દીઓએ પ્રોટીનનું લેવલ વધારવું જોઈએ, કે જેમાંથી પ્રોટીન મળે એવો ખોરાક લેવો જોઈએ, જેમ કે પનીર છે, લીલા શાકભાજી છે, મગ છે, મગનું પાણી છે, એ બધું વધારે પીવું જોઈએ. તેમજ સોલ્ટનું રિસ્ટ્રિક્શન કરી દેવું જોઈએ, મીઠું બિલકુલ ઓછું ખાવું જોઈએ. બીજા લીવર સિરોસિસના કોમ્પ્લિકેશન છે કે કમળો થઈ જાવ, બિલિરુબિન વધી જવું. તો એવા દર્દીઓએ તેલવાળો ખોરાક, દૂધ છે એનું પ્રમાણ માપસર રાખવું જોઈએ. તેમજ લીવર સિરોસિસ થાય પછી અન્નનળીમાં નસો ફૂલતી હોય છે, મગજમાં સંતુલન ગુમાવતું હોય છે. તો નસો ફૂલી ગઈ હોય તો એવા દર્દીઓએ પેઇનકિલર મેડિસિન જેવી કે નિમેસેલાઇડ, ડાયક્લોફેનિક, બ્રુફેન જેવી દવા ના લેવી જોઈએ. અને મગજમાં સંતુલન ગુમાવતા હોય એવા દર્દીઓએ નોન વેજીટેરિયન પ્રોટીન ના ખાવું જોઈએ. તો આ દર્શક મિત્રો ખાસ સૂચના છે કે લીવરના દર્દીઓએ સોલ્ટ, તેલવાળું, નોનવેજ ખોરાક ના લેવો જોઈએ. ઝેરી કમળો થયો હોય એ દર્દીઓએ બ્લડ ડોનેશન નહીં કરવાનું. બીજી વસ્તુ, એની એન્ટીવાયરલ દવાઓ ટાઈમસર લેવાની, ટાઈમસર દર 6 મહિને એની સોનોગ્રાફી અને બ્લડના રિપોર્ટ્સ કરાવવા બહુ જ જરૂરી છે, કારણ કે અત્યારે લીવર કેન્સર થવાનું કોમન કારણ ઝેરી કમળો છે. તો કેન્સર ના થાય એના માટે ટાઈમલી સોનોગ્રાફી કરાવવાથી લીવરમાં થતી ગાંઠ આપણે જલ્દીથી પિકઅપ કરી શકીએ છીએ અને ગાંઠનો ઈલાજ પણ કરી શકીએ. લીવર બાયોપ્સી એટલે લીવરનો એક કટકો કાઢવાનો, જેને લીવર બાયોપ્સી કહેવાય, જે એકદમ સરળ પ્રોસિજર છે. એના માટે દાખલ પણ નથી થવું પડતું. એ લીવરનો 50,000મો ભાગ હોય છે. તો આમની જરૂર ક્યારે પડે છે કે જ્યારે આપણે કંઈ પણ કારણ ના મળે લીવરની બીમારીનું, ત્યારે લીવર બાયોપ્સી કરવી બહુ જ જરૂરી છે. લીવર બાયોપ્સી કરાવવાથી ખબર પડે કે લીવર અંદરથી કેટલું ડેમેજ છે. આ દર્દીને લીવર આ જ ચાલશે કે નવું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરીને નવું લીવર મૂકવું પડશે. તેમજ હવે લીવર બાયોપ્સીથી પણ સરળ પ્રોસિજર થઈ ગઈ છે કે જેને ઇલાસ્ટોગ્રાફી કહેવાય. ઇલાસ્ટોગ્રાફીમાં સોનોગ્રાફીની જેમ જ કરવાનું હોય છે. 2 મિનિટની પ્રોસિજર છે. એમનાથી આપણે ખબર પડે છે કે લીવર નોર્મલ છે કે લીવર સ્ટીફ થઈ ગયું છે કે લીવર સિરોસિસ થઈ ગયું છે. એ આપણે રફ આઈડિયા આપી દે છે કે તમારું લીવર કેટલા % ડેમેજ છે, મોર દેન 50% ડેમેજ છે, લેસ દેન 50% ડેમેજ છે. તો એમનાથી આગળ આપણે જવું હોય તો ગોલ્ડ સ્ટાન્ડર્ડ હંમેશા લીવર બાયોપ્સી જ રહે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ અત્યારે બહુ જ એડવાન્સ ટેકનોલોજી છે. ઇન્ડિયામાં દર વર્ષે 5,000 લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે, પણ આપણે હજુ 20,000 લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. 15,000 દર્દીઓ લીવર ટ્રાન્સપ્લાન્ટ વગર ડેથ થાય છે. એનું કારણ છે કે આપણે લીવર ડોનેશનની અવેરનેસ નથી, તેમજ લોકો એક્સેપ્ટ નથી કરતા. પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ 95% સક્સેસ છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ અત્યારે એટલું મોંઘું પણ નથી હોતું. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ગવર્મેન્ટ પણ ઘણી બધી સહાય કરી રહી છે. તો લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાથી દર્દીનું આયુષ્ય 20 વર્ષ વધી જાય છે. બાળકોમાં ઓબેસિટી એટલે કે પેટ છોકરાઓના બહુ વધી ગયા છે. તો એ ઓબેસિટી એ બાળકને ફ્યુચરમાં લીવર ડિસીઝ અને એના પછી કાર્ડિયાક રિસ્ક પણ વધી જશે. માતાઓએ ખાસ જોવાનું કે ડોકની પાછળના ભાગમાં કાળા કલરનો પટ્ટો દેખાય તો એ તમારે જોવાનું કે એ બાળકને સેન્ટ્રલ ઓબેસિટી હોઈ શકે, એ બાળકને લીવરમાં સોજો હોઈ શકે. તો એનું SCPT લીવરનો ટેસ્ટ કરાવવાનો. જો SCPT વધારે હોય
તો એ બાળકને તમે જો વજન ના ઘટાડવાની સલાહ આપો, લીવરના સોજો ઓછો થવાની તમે સારવાર ના કરાવો, તો 30 વર્ષે એ બાળકને હૃદયની પણ બીમારી થઈ શકે છે. લીવર હેલ્ધી રાખવા માટે વજન કંટ્રોલ અત્યંત જરૂરી છે. ડાયાબિટીસનો બીમારી ઇન્ડિયામાં બહુ જ વધી રહી છે. ડાયાબિટીસના દર્દીઓને લીવર બીમારી થવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે, તો ડાયાબિટીસ કંટ્રોલ કરવો અતિ જરૂરી છે. બાળકોમાં ઓબેસિટી ના થાય એના માટે જંક ફૂડ એટલે કે ફેટી મિલ ટાળવું જોઈએ, તેમજ આલ્કોહોલનું સેવન ના કરવું જોઈએ. જરૂર પડે તો જ આયુર્વેદિક દવાઓ લેવી જોઈએ. જે દવાઓ લીવરને નુકસાન કરે છે એ દવા લીવરમાં જાય તો લીવરના રિપોર્ટ્સ પણ પિરિયોડિકલી કરાવવા જોઈએ. અને ખાસ પાણી, બરફ અને ચટણી છે, શેરડીનો રસ છે, જેમાંથી સાદો કમળો થતો હોય છે, તો આપણે એના માટે સજાગ અને સાવચેત રહેવું જોઈએ.